નમસ્કાર મિત્રો, જ્યારે ભગવાને સ્ત્રીની રચના કરી ત્યારે તેનામાં શું ખામીઓ છોડી હતી મિત્રો? આજે આ વિડિયો તમે અધવચ્ચે ન છોડો કારણ આ વિડિયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ચાલો માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શીર્ષક જોયા પછી તમે સમજી ગયા હશો કે હું કયા વિષય પર વાત કરવા માંગુ છું. હું એક એવી સ્ત્રી વિશે વાત કરવા માંગુ છું જે આ સમસ્ત સંસારને સંતુલિત રાખે. તે પહેલા મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ તથા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. સ્ત્રીને બનાવતી વખતે ભગવાને શું કમી છોડી દીધી હતી મિત્રો? સ્ત્રીઓના વિશ્વમાં અનેક સ્વરૂપો છે. માતા, બહેન, પત્ની, પુત્રી, દાદી, કાકી, નાની વગેરે. સ્ત્રીના અનેક સ્વરૂપ છે. દરેક સ્વરૂપે તે પોતાની ફરજો સારી રીતે નિભાવી રહી છે. ગુણ અને ખામી દરેક જીવમાં હોય છે. તેમાં કોઈ મોટી વાત નથી. પછી તે પુરુષ હોય કે સ્ત્રી, જે પણ ગુણો ધરાવે છે તેનામાં ચોક્કસ ખામીઓ પણ હોય છે. પરંતુ આપણે ખામીઓ ન જોવી જોઈએ, આપણે ગુણો જોવા જોઈએ. કોઈના દોષો જોયા પછી તેના જેવું ખરાબ ન થવું જોઈએ. કારણ કે કહેવાય છે કે માણસ એ જ વિચારે છે જે તેણે જોયું હોય અને જે વિચારે છે તે જ કરે છે. તેથી આપણે તે જોવું જ ન જોઈએ. જે આપણે હંમેશા દોષો જ જોતા હોઈએ છીએ અને આ જ કારણ છે કે આપણામાં સદ્ગુણોનો અભાવ છે અને આપણે વધુ પડતા દોષોથી ભરાઈ જઈએ છીએ. આપણે જાણી જોઈને કોઈના સારા કાર્યો જોવા માંગતા નથી. તેના ખરાબ ગુણો જોઈને આપણે આપણા મન, મગજ, વિચારો અને વાણીમાં ગંદકીનો સંગ્રહ કરતા રહીએ છીએ અને આપણી વાણી અને કર્મ દ્વારા લોકોમાં તે જ ફેલાવતા રહીએ છીએ. તેથી અહીં પણ આપણે ગુણો જોવાને બદલે માત્ર દોષો જ જોઈએ છીએ. સ્ત્રી એ જગતમાં ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. પુરુષની ઉત્પત્તિ સ્ત્રીમાંથી થઈ છે, એટલે જ તે જગતની માતા છે. સ્ત્રીના કારણે જ વિશ્વ અત્યારે સંતુલનમાં છે. પ્રેક્ષકો મિત્રો, સ્ત્રી દેખાવમાં નરમ અને અંદરથી મજબૂત હોય છે. તે વિશ્વના દરેક દુઃખ, દરેક સંકટ, દરેક મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકે છે. તેણીમાં પરિસ્થિતિ સામે લડવાની તાકાત છે. તેના હૃદયમાં પ્રેમનો અપાર ભંડાર છે, કરુણાની લાગણી છે. તેણીને તેના બાળકો માટે અપાર પ્રેમ છે. તેણીમાં પુરુષને સુખ આપવાની અદ્ભુત કળા છે. સ્ત્રી માનવતા અને માનવતાનો ભાવ તે એક રક્ષક છે. તેથી જ આપણા દેશમાં સ્ત્રીને દેવી કહેવામાં આવે છે. તેણીની પૂજા થાય છે. કહેવાય છે કે સ્ત્રીની પૂજા થાય છે, ભગવાન ત્યાં હરહંમેશ નિવાસ કરે છે. જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે, તેણીને દબાવવામાં આવે છે, અત્યાચારો થાય છે, ત્યાં ભારે દુઃખ પણ ફેલાયેલું હોય છે. ત્યાં તે ઓચિંતો ઘેર પડે છે. સ્ત્રીની પૂજાથી લક્ષ્મીનું આગમન થાય છે. તેથી તેને મામૂલી ન સમજો. તેથી હું તમને વિનંતી કરું છું કે સ્ત્રીનો ક્યારેય અનાદર ન કરો. સ્ત્રી એ પુરુષનું સૌંદર્ય છે. ઘર સ્ત્રીથી બને છે. લાકડાથી બનેલું ઘર એ નથી બની શકતું જ્યાં સુધી તેમાં સ્ત્રી રહેતી નથી. સ્ત્રીને તેના કારણે ગૃહિણી કહેવામાં આવે છે. સ્ત્રી વગર ઘરની સુંદરતા નથી. ભગવાને સ્ત્રીને ઘણું બધું આપ્યું છે. તે સમજ સાથે બનાવવામાં આવી હતી કે ભગવાને સ્ત્રીને બનાવવામાં ઘણો સમય લીધો છે, જેથી તેનામાં કોઈ પ્રકારનું દુષ્ટતા ન હોય, ગુણની ઉણપ ન રહે. તે માટે કહેવાય છે કે જ્યારે ભગવાને બ્રહ્માંડનું સર્જન કર્યું ત્યારે તેને બનાવતા એક ક્ષણ પણ ન લાગી. પરંતુ જ્યારે ભગવાને સ્ત્રીની રચના કરી ત્યારે તેને સર્જવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ તે સંપૂર્ણ રીતે તૈયાર ન હતી. પછી આ જોઈને ભગવાનનો એક સેવક ભગવાનને પૂછવા માટે મજબૂર થયો કે જે ભગવાન, તમે એક ક્ષણમાં સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો આ એક સ્ત્રીને બનાવવામાં આટલો સમય કેમ લાગે છે? ભગવાનને પૂછ્યું, હા, આ બ્રહ્માંડના સર્જનહાર, અસંખ્ય બ્રહ્માંડોના સર્જક ભગવાન, તમને બ્રહ્માંડની રચના કરવામાં માત્ર એક ક્ષણ લાગી નથી, પરંતુ હવે આ શું છે જે તમારા માટે આટલો સમય લે છે? ત્યારે પોતાના સેવકના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે, હે પ્રસાદ, આ મારી શ્રેષ્ઠ રચના છે.
તેને જગતમાં સ્ત્રીના નામથી સંબોધવામાં આવશે. હું તેમાં અપાર ગુણો સ્થાપિત કરી રહ્યો છું, જેથી દરેક કાર્ય માટે મારે આ ધરતી પર જવાની જરૂર ન પડે. મારી આ રચનાના અનેક રૂપ અને અનેક નામ હશે. મુખ્યત્વે તે 4 રૂપમાં દેખાશે: માતા, બહેન, પત્ની અને પુત્રી. આના ઉપર હું આ સર્જન માટે મોટી જવાબદારી મૂકું છું કે તેથી જ તે દરેક પરિસ્થિતિમાં લડવા સક્ષમ બનાવવામાં આવી છે. તેમાં હિંમત, સહનશીલતાનો અને અદ્ભુત સમન્વય છે. તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની જાતને જાળવી રાખશે. તે દરેક પ્રકારની મુશ્કેલીઓ સામે લડીને અને ઘણાને સહન કરીને દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. તે તેના પરિવાર અને તેના બાળકો માટે સમર્પિત રહેશે. એક સમય આવશે જ્યારે તે તૂટી જશે, પરંતુ ફરીથી પોતાને પસંદ કરશે અને નવું જીવન બનાવશે. આ તેનામાં એક વિશેષ ગુણ કહેવાય છે કે તે પીડા અને માંદગીથી પીડાય છે. તે સહન કરશે અને તેની જવાબદારીઓ, તેની ફરજો નિભાવશે. મિત્રો, નોકર સ્ત્રીની સહનશીલતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશે. ભગવાનના મુખમાંથી તેનો આકાર માણસ જેવો છે. 2 હાથ, 2 પગ, આંખો, નાક, કાન અને મોં માણસના જેવા છે, તો તે તેના 2 હાથથી આ બધું કરી શકે છે. તે આ કેવી રીતે કરી શકશે? ભગવાને કહ્યું, પ્રસાદ, તે માણસ જેવી લાગે છે, તેમ છતાં તેનામાં આ બધું કરવાની ક્ષમતા હશે. તેથી જ તે મારી અદ્ભુત રચના છે. ભગવાનની વાત સાંભળીને સેવકે નિરાંતે જોયું અને પૂછ્યું, જુઓ, આ દરેક આફત સહન કરી શકે છે. તે જોઈને ભગવાને અચાનક હસવાનું શરૂ કર્યું. તમે કેમ હસો છો? પછી સેવક બોલ્યો, પ્રભુ, તમે તો કહો છો કે એ દરેક પરિસ્થિતિ સામે લડી શકે છે. હું એ વિચારીને હસી રહ્યો છું કે તમે એને બહુ જ નાજુક બનાવી દીધી છે. એ દરેક પરિસ્થિતિ સામે કેવી રીતે લડી શકે? હું વિચારતો હતો કે તે માણસ કરતાં ઘણી કઠિન હશે, પણ તેમ તેને ફૂલ જેવી કોમળ બનાવી છે. ત્યારે ભગવાને કહ્યું, આ મારી આ રચનાની વિશેષતા છે. તે બહારથી જેટલી નરમ છે, તે અંદરથી મજબૂત હશે. ધીરજ અને સહનશીલતા. આ સાંભળીને સેવકના મનમાં એ સર્જન વિશે વધુ જાણવાની ઉત્સુકતા જાગી. તેણે ભગવાનને પૂછવાનું શરૂ કર્યું, શું તે પણ પુરુષોની જેમ વિચારી શકશે? અથવા આ ગુણવત્તા તે વિશેષ હશે? ભગવાને કહ્યું, તેની વિચારવાની ક્ષમતા અદ્ભુત હશે અને તેની સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા પણ. સેવકે જોયું કે જ્યારે તેણે તેના ગાલને સ્પર્શ કર્યો, ત્યારે તેના ગાલ પર પાણીની ઝલક હતી. ખરેખર તેના ગાલ પર પાણી હતું. સેવકે પૂછ્યું, હે ભગવાન, તેના ગાલ પર પાણી કેમ વહી રહ્યું છે? તો ભગવાને કહ્યું, આ પાણી તેની આંખમાંથી નીકળતું આંસુ છે. આ પાણી ત્યારે જ નીકળશે જ્યારે તે અનુભવશે. જ્યારે તેની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, પછી તે શારીરિક હોય કે માનસિક, આ આંસુઓ દ્વારા તેનું દુઃખ બહાર કાઢશે. બુદ્ધિ પીડાઓ, બધી વેદનાઓ આંસુના રૂપમાં બહાર આવશે અને તે ફરીથી પોતાની મેળે વધુ મજબૂત બનશે. તેના દુઃખને ભૂલી જવા માટે આ શ્રેષ્ઠ માધ્યમ હશે. તેનામાં શક્તિ પણ હશે. તે સારી પ્રેરણા આપશે. શ્રોતા મિત્રો, ભગવાનને સાંભળીને સેવકે કહ્યું, હે ભગવાન, તમે ખરેખર મહાન છો. તમે અદ્ભુત રચનાથી વિશ્વને શણગાર્યું છે. એક સ્ત્રી માટે મેં તમને એક અમૂલ્ય રત્ન મોકલ્યું છે, અને તે છે સાચા ભાઈઓ. સ્ત્રીનું બલિદાન, હિંમત અને સહનશીલતા ખરેખર અદ્ભુત અને અકલ્પનીય છે. બલિદાન એટલું મોટું છે કે તે કોઈ કરી શકે નહીં. તે કેવી રીતે મદદ કરી શકે? તેણીના માતા પિતા, ભાઈઓ, બહેનો, સગાનવહાલાંથી અલગ થવાનું, લગ્ન કરીને જીવનભર બીજા પુરુષ સાથે રહેવાની પ્રતિજ્ઞા લે છે. તમને કેવું લાગશે? હા, તે કાયમ માટે તમારી સાથે રહેવા આવી છે, પોતાના પરિવારના સભ્યોથી અલગ થઈને, જેની સાથે તે રમી કૂદી, જેની સાથે અનેક પ્રકારની લાગણીઓ જોડાયેલી છે. તેણે તે બધાને છોડી દીધા હશે અને પછી આ અજ્ઞાત જગ્યાએ જવું ગમે છે. તેણીને કોઈ ઓળખાણ નથી. તેણી ત્યાં રહે છે અને જીવનની શોધ કરે છે. નવી રીતે ખુશીઓ એકત્રિત કરે છે. તેમની સાથે અનુકૂલન કરવાનો પ્રયાસ કરે છે. તેણીના સુખ દુઃખ તેમની સાથે શેર કરે છે. પછી ભલે તે પોતે ત્યાં હોય કે ન હોય,
પરંતુ તેના પરિવારના સભ્યો તે લોકોને ખુશ રાખવાની કોશિશ કરે છે. કેટલીકવાર તે અલગ અલગ વિચારધારાવાળા પરિવારના સભ્યોને શોધે છે. તે સમયે તેનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તે તેમની સાથે રહેવાની કોશિશ કરે છે. ઘણી વખત તેના ખરાબ આચરણને કારણે તેનું જીવન બરબાદ થઈ જાય છે. ધન્ય સ્ત્રી શક્તિ સર્જનહાર દ્વારા આટલું દુઃખ સહન કરવાની શક્તિ આપવામાં આવી છે. દર મહિને માસિક ધર્મની પીડા સહન કરવી. બાળક ગર્ભમાં આવે ત્યારે અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે, જે છે વાસ્તવિક મૃત્યુનું બીજું સ્વરૂપ. જો બાળક સુરક્ષિત રીતે જન્મે છે, તો વ્યક્તિએ તેના ઉછેરમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. પોતે અદ્ભુત છે. સાચે જ સ્ત્રી ભગવાનની શ્રેષ્ઠ રચના છે. ભગવાનના દૂતે કહ્યું છે કે તમે સ્ત્રીની રચનામાં આટલો સમય વિતાવ્યો છે. આ સૃષ્ટિ તમારી છે. ત્યારે જ ભગવાન કહેશે, ના, એમાં એક ખામી છે. તે બધાને ખુશ રાખવાની કોશિશ કરશે, પણ તે પોતાનું મહત્વ ભૂલી શકશે નહીં. તેણીનું પોતાનું મૂલ્ય અને હું વિશ્વ માટે કેટલું મૂલ્યવાન છું. હું મારું જીવન એક દીવાની જેમ વિતાવીશ. જેમ દીવા નીચે અંધકાર છે, તેને દૂર કરીને તે ચારે દિશાઓને પ્રકાશિત કરે છે. આ એક સ્ત્રીનું જીવન છે, જે પોતાના માટે ઓછું અને બીજાના સુખ માટે વધુ જીવે છે. મિત્રો, સ્ત્રી વાસ્તવમાં ભગવાને આપેલી દુનિયાને એક અદ્ભુત ભેટ છે. તે દરેક બાબતમાં સંપૂર્ણ છે. તેથી આપણે ક્યારેય સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. તેણીને ક્યારેય દુઃખ દેવું જોઈએ. મિત્રો, જો તમને અમારા આ વિચારો ગમ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.